દેવાના. તમારે કોઈ ધંધા પર જવાની જરૂર નથી. જેટલા પણ ધંધા તમે જાણો છો ધંધાનું લિસ્ટ મને આપવાનું. એ ધંધા લેખે મેં તમને 50,000 કરી આપી આ દિવાળીએ. 50,000 માં ડીલ કરી છે મેં. 25 તમારા 25 મારા. એક વિડીયો આવ્યો છે, મેસેજ આવ્યો છે, આપણે એને ન્યૂઝમાં છાપવાનું બનાવવાનું છે. તમારાથી વહીવટદાર પર આંગળી થશે. નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ ઓડિયો થોડા સમય પહેલાનો છે. આ ઓડિયોમાં એક વ્યક્તિ જે બીજા એના મિત્રને ફોન કરીને કહી રહ્યો છે કે હું તને દિવાળીમાં 50,000 રૂપિયા આપીશ, તેમજ આપણે એક વિડીયો બનાવવાનો છે અને એક વહીવટદારને હટાવવાનો છે. મારી બુટલેગર જોડે વાત થઈ ગઈ છે. આ ઓડિયો તમે સાંભળશો એટલે તમને ખબર પડશે. સૂત્રો પ્રમાણે જાણવા મળ્યું છે કે આ ઓડિયોમાં બોલનાર વિજય મકવાણા નામનો વ્યક્તિ છે અને તે તેના મિત્ર યોગેશ થાપા નામના વ્યક્તિનું સંબોધન કરીને આ સમગ્ર વાતચીત બયાન કરી રહ્યો છે. પરંતુ વાત એટલે અટકતી નથી. 50,000 રૂપિયામાં એક વહીવટદારને હટાવવાની જ્યારે વાત થતી હોય ત્યારે વડોદરા શહેરના પોલીસ કમિશનરને સીધો પડકાર ફેંકવામાં આવે છે કે જ્યારે એક બાજુ કાલે જ તમે જોયું સમાચારની સુર્ખીઓમાં કે એક મહારાષ્ટ્રીયન યુવક દ્વારા એડિશનલ પોલીસ કમિશનર એટલે કે જોઈન્ટ સીપી આપણે જે કહીએ છીએ એવા ડોક્ટર લીનાબેન પાટીલની એક વ્યક્તિ દ્વારા ખૂબ જ પ્રશંસા કરવામાં આવી અને તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી. તો વડોદરા શહેરના આ ઉચ્ચ અધિકારીઓ જ્યારે આટલા સારા કામમાં લોકો તેમના વખાણ કરતા હોય અને વડોદરા શહેર અત્યારે શાંતિથી દિવાળીના તહેવારોની પળો માણવામાં ખરીદી કરવામાં વ્યસ્ત હોય ત્યારે આવા જે કથાકથિત લોકો છે એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખળભળાટ મચાવવા માટે અને તેમને પડકાર ફેંકતા હોય છે કે તમારા પોલીસ સ્ટેશનના પીઆઈ જે આ વહીવટદારોની જે નિમણૂક કરવાની જે પ્રક્રિયાઓ છે એ અમે નક્કી કરીશું અને અમે ધારે તેને હટાવી દઈશું. જોકે આમ તો વહીવટદાર નામની કોઈ પોસ્ટ હોતી નથી, પરંતુ પોલીસ સ્ટેશનોમાં કામકાજ માટે એક વ્યક્તિને નિમણૂક કરવામાં આવે છે અને તેનું જ નામ વહીવટદાર છે. આપ સૌ જાણો છો આ ઓડિયોમાં સ્પષ્ટપણે જે વ્યક્તિ વાત કરી રહ્યો છે તે ચોખ્ખું કહે છે કે મારી વાત થઈ ગઈ છે, 50,000 રૂપિયા આપવામાં આવશે, એમાં 25,000 તમારા ને 25,000 મારા. આમ પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યો છે. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના વહીવટદારને હટાવવાની આ તમામ વાતચીત મોબાઈલના રેકોર્ડ થઈ છે. વાતચીત દરમિયાન રેકોર્ડ થયેલી વાતમાં આ લક્ષ્મીપુરાના વહીવટદાર તો એક કારસો રચી દીધેલો આ કથાકથિત લોકો દ્વારા અને તેમને હેડક્વાર્ટર પર મોકલવામાં આવ્યા હતા. પરંતુ વાત એ છે કે પોલીસ બેડામાં આવા વ્યક્તિઓ જ્યારે પોતાનો એક જે કહેવાય કે પડકાર ફેંકતા હોય છે કે પોલીસ અમારું કશું બગાડી નહીં શકે, અમે ધારીએ તે કરી શકીએ છીએ, અમે ધારીએ તેને હટાવી શકીએ છીએ, ત્યારે હવે જોવાનું રહેશે કે વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ વડોદરા શહેરના અધિક્ષક પોલીસ કમિશનર ડોક્ટર લીનાબેન પાટીલ દ્વારા આ સમગ્ર ઓડિયો ક્લિપને લઈને કેવી કામગીરી કરવામાં આવશે. આ સમગ્ર ઓડિયો ક્લિપમાં સ્પષ્ટપણે તમે સાંભળશો ત્યારે 50,000 રૂપિયા વડોદરાના નામાંકિત બુટલેગરનું નામ લઈને આ બોલી રહ્યો છે કે મારી વાતચીત આ બુટલેગર સાથે થઈ ગઈ છે. તે તમે ઓડિયો ક્લિપમાં સ્પષ્ટપણે સાંભળી શકશો. હવે વાત એ છે કે વડોદરા શહેરમાં આવેલી પીસીબી, ડીસીબી, એસઓજી જે એજન્સીઓ છે એ એજન્સીઓ આ સમગ્ર બનાવને કેવી રીતે લે છે અને આ વ્યક્તિ અત્યાર સુધી કેટલા વહીવટદારોને હટાવ્યા છે, કેટલી વાર આ બુટલેગરોના સાંઠગાંઠમાં રહેલો છે, તે સમગ્ર મામલે હવે તપાસનો વિષય બન્યો છે. તો આવો સાંભળીએ શું કહી રહ્યો છે કથાકથિત પોતાની વાતચીત અને મોબાઈલમાં રેકોર્ડ થયેલી વાત હવે વાયરલ થઈ છે ત્યારે સાંભળો. બધા 50,000 તમારા તમને આપી દેવાના.
તમારે કોઈ ધંધા પર જવાની જરૂર નથી. જેટલા પણ ધંધા તમે જાણો છો ધંધાનું લિસ્ટ મને આપવાનું. એ ધંધા લેખે મેં તમને 25,000 કરી આપી આ દિવાળીએ. 25,000 માં ડીલ કરી છે મેં. 25 તમારા 25 મારા. એક વિડીયો આવ્યો છે, મેસેજ આવ્યો છે, આપણે એને ન્યૂઝમાં છાપવાનું બનાવવાનું છે. તમારાથી વહીવટદાર પર આંગળી થશે. કરી દઈએ. 25,000 નીકળે છે દિવાળી પર, સમજી લો. સારું, કરી દઈએ. અને આ વાતનું પેલો વિડીયો કોન્ફરન્સ કરવા તૈયાર છે. વિડીયો બોલશે, વિડીયો રેકોર્ડ. હું વિડીયો કોલમાં સબૂત આપું છું કે તમે મારી આ સમાચાર ન્યૂઝ બનાવશો તો દિવાળી પર મારા પાસે તમારે 25,000 લેવાના. કરી દઈએ. બરાબર. મેટર બધું મને શું કહેવાય, મેં ખાલી ફોન પર લીધી છે. મેં બધા ઓડિયો કે આ વિડીયો રેકોર્ડિંગ સાંભળે નથી. હું તમને વોટ્સઅપ કરું છું, તમે સમજો, આખી મેટર જાણો. હજુ તમારે સમજવું લોકોને એક કામ કરો ને, હા એ લોકોને પણ કરો, અમે વિડીયો બનાવીએ, તમારે પૂછીએ તો તમારે વહીવટદારનું ના મારવાનું. ના ભાઈ પોટલેગર સામે ના આવી શકે. ધંધાની માતો લઈ જાય, ધંધો પતી જાય અને માલ ઉઠાઈ લે વિજિલન્સ વાળા સાથે કરવાના. પોટલેગર થી પોલીસને આગળ કરાય જ ના. આપણે કરી લઈએ. પોલીસ આપણી મીડિયા જેવી છે કે વહીવટદારને અને બુટલેગરને બેઉને આંગળી કરી શકીએ છીએ આપણે. પછી સમાધાન કરવા આવશે પોલીસ અને સર્ટ કરવા આવશે બુટલેગર. એવું આવશે આપણી પાસે કે ભાઈ તમે બનાવ્યું છે મારા અવાજથી, મારા વોઇસ રેકોર્ડ તમારા પાસે કેવી આવ્યા, તો આપણે કહી શકીએ કે ભાઈ મારી પાસે જેને બી આવ્યા છે, મને ગૂગલ થી મળ્યા છે, તારે શું કરવું છે બોલ. તારે શું કરવું છે બોલ. હટાવવું છે, ચલાવવું છે, બગાડવું છે કે ગમે તે કરવું છે. જે બી થાય કે ના થાય, પણ જે આપણને વચ્ચે જે માણસ છે ને મેં એને હું કીધું કે મારા 50 સાલવાના જાઓ અને હટાવડાવો. આ વહીવટદાર નથી હટાવડાવો. ઓટોમેટિક હટી જશે. આપણે આ કશું કરવા જોઈએ. ખાલી ન્યૂઝ બનશે ને, ન્યૂઝ ઓટોમેટિક ગાંધીનગરની રેડ પડશે. અહીંયા આવું છે. એટલે કરો વહીવટદાર મોહિત નામથી લક્ષ્મીપુરાથી સાંકેલા કંટાળેલા છે. બધાની ડિમાન્ડ એક જ છે કે હટાવો, તમારે જે જોડે મારા લઈ જશો. બુટલેગરો ક્યારે કમાશે? જયારે વહીવટદાર છૂટ આપશે ત્યારે. વહીવટદાર છૂટ આવતો નથી. અને આમ બી અહીંના બુટલેગરો વહીવટદાર મોહિત નામથી લક્ષ્મીપુરાથી સાંકેલા કંટાળેલા છે. બધાની ડિમાન્ડ એક જ છે કે હટાવો, તમારે જે જોડે મારા લઈ જશો. બુટલેગરો ક્યારે કમાશે? જયારે વહીવટદાર છૂટ આપશે ત્યારે. વહીવટદાર છૂટ આવતો નથી, વ્યવહાર આપણને બી નથી આવતો અને પેલાની માસ શોધતા ધંધાવાળા બધા આપણી પાસે છે, નંબર છે. તો ધંધાવાળા શું કહે છે, તમે છાપો નહીં, અમે તમને ઓડિયો વિડીયો આપે જ છે ને, કહે છે ના ક્યાં આપે છે, તમે લઈ જાઓ પહેલા આ તો કરો પછી બીજા આપે તમને. એ બી વિશ્વાસ ક્યારે કરશે? જયારે આપણે એક્શન કરીને બતાવ્યું ત્યારે વિશ્વાસ કરશે એ લોકો બી. સારું, તો રેકોર્ડિંગ મોકલજો. એવું હોય તો સવારે મને મોકલજો ને સવારે મેટર બધું હું રીતનું છાપવાનું છે મને મોકલી આપજો. હું તમને નાખું છું, વિશ્વાસ પર નાખું છું. બીજે કોઈને આપી નથી, ફક્ત મારી પાસે આવી છે. તમે તમારી પાસે રાખો, સમજો, મેટર કરો અને ચગાવો. વિશ્વાસ માટે તમે મને કાલે મારે જયારે ટાઈમ મળે મારી જોડે આવજો, તમને હું રૂબરૂ કરાવી દઈશ, બુટલેગર જોડે વાત કરાવી દઈશ અને એ તમને વિશ્વાસ આવશે, કન્ફર્મ કરાવશે કે જે દિવસે વહીવટદાર ગયો નથી દિવાળી પહેલા તમને મારે 50 આપવાના. તમારે ગોરવામાં એક પણ બુટલેગર પાસે જવાની જરૂર નહીં પડે. બધા બુટલેગરનું કવર કરીને મેં એકલો તમને આપીશ એવું બોલ્યો છે. ગોરવામાં 11 બુટલેગર છે, ઇંગ્લિશના 11 બુટલેગર. એક બુટલેગર ને એને 2,000 રૂપિયા પ્રેસના મીડિયાના 22 એ થયા. 22 એના પોતાના માલિકના અને જે મારો માલિક છે ને એ 10 આપવાનું કહે છે. એ માલિક મારો ખુશીથી 10 આપશે, ખુશીથી. કોઈ મીડિયા કોઈ લેવાની એમને 10 આપશે તમને. આ ખાલી તમારી મહેનત કરવાના, કામ કરવાના. થઈ ગયો 50-55,000. સારું, ચલો ને. ઓકે, 11 બુટલેગર લિસ્ટ આપણને આવ્યું છે અને 11 બુટલેગરના એકના 2,000 લેશે. તમારે બાપા લઈ જવાના અને પ્લસ મારા 22 ડબલ આપશે. મતલબમાં એકલો સક્ષમ છે બોલો.
સારું ચાલો ને. નામ સાંભળ્યું પાપડ મનોજ? હા બસ એનું મીટિંગ કરી છે આપણે. સારું સારું. ચલાવો, બનાવો, ન્યૂઝ બનાવો, રીલ્સ આપો, મને આપો, મેં બધા મીડિયામાં છાપી, બધામાં નાખ કરી પછી એટલે સારું. સાઈડો પર નાખી. પણ આ